નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર આપણે 8નો અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ એટલે શું, તેના વિશેનો ઇતિહાસ, તેના વિશેની થોડી ઘણી સમજૂતી તમને આપેલી હતી. ટોલેમીએ સૌપ્રથમ પૃથ્વીનો કેન્દ્રીયવાદ આપેલો હતો. પૃથ્વી કેન્દ્રમાં સ્થિર છે અને સૂર્ય સહિતના બધા ગ્રહો તેની આજુબાજુ ભ્રમણ કરે છે. ત્યારબાદ છે આ માન્યતા ખોટી પડી અને ત્યારબાદ છે આર્યભટ્ટ છે, નિકોલસ કોપરનિક્સ છે, તેને વિશેષ માહિતી આપી. તેને એવું કીધું કે પૃથ્વી કેન્દ્રમાં નથી, સૂર્ય કેન્દ્રમાં છે અને પૃથ્વી સહિતના બધા જ ગ્રહો તેની આજુબાજુ ભ્રમણ કરે છે. આ પ્રકારની છે માહિતી છે એ નિકોલસ કોપરનિક્સે આપી. સચોટ માહિતી છે આપવાવાળા વૈજ્ઞાનિક છે એ છે કેપ્લર. કેપ્લરે 3 નિયમો આપ્યા હતા. એમાં પહેલો નિયમ છે ગ્રહની કક્ષાને લગતો હતો. તેને એવું કીધું કે ગ્રહની કક્ષા છે સંપૂર્ણ ગોળાકાર નથી પણ લંબવૃત્તીયકાર છે. એટલે કે છે બધા જ ગ્રહો છે ભ્રમણ કરે છે પણ એનું કોઈ સૂર્ય છે તેમાંથી જે દેખાય એ કોઈ પણ એક કેન્દ્ર ઉપર સ્થિર હોય છે અને તેની લંબવૃત્તીય કક્ષામાં છે પૃથ્વી સહિતના બધા જ ગ્રહો ભ્રમણ કરતા હોય છે. અહીં સ્મોલ એને અર્ધદીર્ઘ અક્ષ તરીકે દર્શાવેલી છે. બીજો નિયમ ક્ષેત્રીય વેગનો છે. ધારી લ્યો કે છે કોઈ T1 સમયમાં ગ્રહ દ્વારા અંતરાતું ક્ષેત્રફળ છે ASB હોય અને T2 સમયમાં અંતરાતું ક્ષેત્રફળ CSD હોય. જો સમય સમાન હોય તો ક્ષેત્રફળ પણ સમાન હોય. આ વસ્તુ એ બતાવે છે કે જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક હોય ત્યારે એની ઝડપ વધુ હોય છે, જ્યારે દૂર હોય ત્યારે તેની ઝડપ ઓછી હોય છે. ત્રીજો નિયમ છે એ આવર્તકાળનો છે કે ગ્રહની કક્ષાનો આવર્તકાળ છે નો વર્ગ તેની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ ન્યૂટનની ગતિના નિયમો તમને સમજાવ્યા હતા. એમાં તમને ખબર છે કે દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થ પ્રત્યે આકર્ષણ બળ લગાડે છે. આ આકર્ષણ બળ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ નિયમનો એકમ, મૂલ્ય, પારિમાણિક સૂત્ર સમજૂતી તમને આપેલી છે. સાથે સાથે તમને સદિશ સ્વરૂપે આ નિયમ કેવો છે એ પણ સમજાવ્યું છે. અને આ નિયમ સદિશ સ્વરૂપે સમજાવીને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સાબિત કર્યો છે કે આઘાત અને પ્રત્યાઘાત બળો સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. જો કોઈ એક કણ ઉપર એક કરતાં વધુ કણો દ્વારા બળ લાગતો હોય ત્યારે પરિણામી બળ દરેક કણના સદિશ સરવાળા જેટલું હોય છે. આ સિદ્ધાંતને સુપરપોઝિશન પ્રિન્સિપલ એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. તેની સમજૂતી તમને વિગતે આપી છે, સૂત્ર પણ સમજાયું. ત્યારબાદ આ જે સૂત્ર છે એ લગભગ આપણી ચોપડીમાં નહોતું પણ આપણે સમજૂતી આપી કે ધારી લ્યો કે કોઈ એમ દળનો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી r જેટલા અંતરે હોય તો પૃથ્વીના કારણે છે આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને તેના કારણે જે પ્રયોગ ઉત્પન્ન થાય આ પ્રયોગને ગુરુત્વ પ્રવેગ કહેવાય છે. અહીં ગુરુત્વ પ્રયોગનું જો સૂત્ર લઈએ તો Gme/r² થાય, જ્યારે સપાટી ઉપર છે ત્રિજ્યા રેડિયસ ઓફ અર્થ એટલે કે re² જેટલું થાય. ધ્રુવ પ્રદેશ પાસે છે પૃથ્વી થોડીક ચપટી છે જ્યારે વિષુવવૃત્ત પાસે ફૂલેલી છે. આ બંને વચ્ચે ગેપ 21 કિલોમીટર જેટલો છે. આથી વિષુવવૃત્ત પાસે છે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ કરતાં છે ઓછું હોય છે. ત્યારબાદ છે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચાઈએ જઈએ એમ ગુરુત્વ પ્રયોગમાં કેવો ફેરફાર જોવા મળે છે એનું આપણે સૂત્ર તાર્યું. આ સૂત્ર યાદ રાખજો, એનો આપણે ઉપયોગ લઈશું. GH = Gme/r², આવું કંઈક સૂત્ર છે, બરાબર છે. અને આ જ સૂત્રનો આપણે ઉપયોગ લીધો. ઉપયોગ લઈને આપણે છે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલું હોય એનું સૂત્ર તાર્યું હતું. તો નિયર અબાઉટ 9.8 મળેલું છે. હવે આગળ વધીએ છીએ. હવે જે આપણે અભ્યાસ કરવા જઈએ છીએ એ પૃથ્વીની સપાટીથી ઊંચાઈની પણ ઊંડાઈની વાત કરું છું. અહીંયા તમને એક આકૃતિ બતાવી છે. આકૃતિ કઈ રીતે છે, શું છે એ જોઈએ, બરાબર. આપણને એમ કીધું છે કે આ એક પૃથ્વી છે. પૃથ્વીનું દળ છે એ me જેટલું છે, જ્યારે પૃથ્વીની ત્રિજ્યા છે રેડિયસ ઓફ અર્થ re જેટલું છે. આ પ્રમાણે જો પૃથ્વીનું જો કદ લઉં, બરાબર, તો કદ એટલે કે થાય ગોળો છે એટલે ગોળાનું કદ થાય 4/3 πre³ આટલું કદ થાય. હવે જો મેં તમને દળ આપ્યું છે, ધારી લ્યો કે પૃથ્વીની ઘનતા ρ જેટલી છે, તો આખું આનું સૂત્ર એવું બને, ઘનતા ρ બરાબર પૃથ્વીનું દળ me અને છેદમાં કદ. કદ એટલે થાય 4/3 πre³. એનો અર્થ એવો થયો કે છે અહીંયા જો હું પૃથ્વીનું દળ લઉં, બરાબર, માસ ઓફ અર્થ, તો એ મને કંઈક એવું મળશે ρ 4/3 πre³. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. પણ મારે તો અહીંયા શું કરવું છે તો કે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ આલવું છે. ધારી લ્યો કે પૃથ્વીની સપાટીથી d જેટલા ઊંડાઈએ આ બિંદુની વાત કરું છું.
આ બિંદુએ ધારી લો કે m દળનો પદાર્થ રહેલો છે, તો આ બિંદુએ ગુરુત્વ પ્રવેગ કેટલું હોય તો મારે શું કરવું પડે તો કે છે સપાટીથી છે આ અંતર જોવું પડે. ધારી લો કે આ અંતર r જેટલું છે, બરાબર. હવે આરને સમાવતું જો હું પૃથ્વીનું કદ ધ્યાનમાં લઉં તો આટલું કદ ધ્યાનમાં આવે. તમે જુઓ, ધારી લો કે આ જે ભાગ છે લીલા કલરના વચ્ચેનો ભાગ, અહીંયા પૃથ્વીનું દળ સ્મોલ m જેટલું લઈ લઉં. અહીંયા કોઈ સ્મોલ m દળનો એક પદાર્થ રહેલો છે, બરાબર. આ દળને છે આપણે સ્મોલ m નો કેવું હોય તો m દળનો પદાર્થ છે તો આપણે એને બીજા કોઈ નામે પણ દર્શાવી શકીએ. ફોર એક્ઝામ્પલ હું અહીં m ડેશ કહી દઉં, બરાબર. તો મારે પહેલાં શું કરવું પડે તો કે છે આ r ત્રિજ્યાવાળા ભાગની અંદર જે પૃથ્વીનું દળ રહેલું છે આ દળના કારણે છે અહીંયા m બિંદુ પર m દળવાળો જે પદાર્થ છે એના ઉપર લાગતું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મારે ગોતવું પડે, એટલે કે મેળવવું પડે. જો એ મને મૂલ્ય મળી જાય, બરાબર, તો હું આગળ અભ્યાસ કરી શકું. એટલે જો તમને અહીં કીધું છે કે અહીંયા કોઈ એક પી બિંદુ આગળ છે, કોઈ એક m દળનો પદાર્થ રહેલો છે, આથી અંતર કેટલું છે r જેટલું છે. વધારામાં આપણે એ યાદ રાખીએ કે સ્મોલ r એટલે કેટલું અંતર થાય. તમે જુઓ કે આ અંતર છે ઓલરેડી re જેટલું છે, re જેટલું છે ત્રિજ્યા. હવે મારે સ્મોલ r અંતર લેવું હોય તો સ્મોલ r અંતર જો હું ગણતરી કરું, બરાબર, તો મને ખબર પડે re - d જેટલું થાય. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો આપણે અહીંયા છે આગળ વધીએ, બરાબર. આકૃતિ બાજુમાં છે તેથી હું આકૃતિ કાઢી નાખું, તો મારે થોડુંક વર્ણન લખવું પડશે અને પછી આગળ વધવું પડે, બરાબર. જોઈએ, આકૃતિમાં પૃથ્વીનું તળ માસ ઓફ અર્થ me અને ત્રિજ્યા re દર્શાવેલ છે. સપાટીથી સ્મોલ d ઊંડાએ કોઈ m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વ પ્રવેગ મેળવવું છે, બરાબર. આ માટે m દળને સમાવતું પૃષ્ઠ ધ્યાનમાં લેતા, જે મેં ત્રુટક રેખા વડે દર્શાવેલ છે, ધ્યાનમાં લેતા, બરાબર. તેમાં રહેલ દળ m ડેશ હોય તો, એટલે કે આની વચ્ચે જે ભાગમાં દળ રહેલું છે આ દળને હું નામ આપી દઉં m ડેશ હોય તો. હવે સીધું આ સૂત્ર તમને આવડે છે, આ સૂત્ર ઉપરથી આપણે આ લઈએ, બરાબર. આથી હું એમ કહું કે સ્મોલ r ત્રિજ્યાવાળા ભાગમાં રહેલ દળ. હવે જો સમીકરણ 1 પરથી લઉં તો આ દળને હું m ડેશ મેં કીધું છે, ઘનતા તો રોજ એટલી છે જ, 4/3. અહીં શું આવશે પાઈ સ્મોલ r ક્યુબ, આવું કંઈક આવે. આ થયું સમીકરણ નંબર 2. આપણે ખાસ યાદ રાખશું, બરાબર. અહીં લખીએ સમીકરણ નંબર 1 પરથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે અહીંયા સુધી તો પહોંચી ગયા. હવે આપણે શું કરવાનું છે તો કે છે આપણે વચ્ચેનો જે ભાગ છે, બરાબર, એ ભાગનું દળ પણ આપણે ધ્યાનમાં લઈ લીધું છે. હવે હું અહીં શું કરું તો કે છે એક કામ કરીએ આપણે, સીધું હું ગુરુત્વ પ્રયોગનું સૂત્ર લખું તો ઝડપથી આપણે છે એ સોલ્યુશન મેળવી શકશું, બરાબર. લખીએ, જો જેમ કે આમ સ્મોલ r અંતરે ગુરુત્વ પ્રવેગ. હવે સ્મોલ r જેટલા અંતરે ગુરુત્વ પ્રવેગ છે ને એને હું કંઈક આ રીતે દર્શાવું. આપણે સૂત્ર જો આપણે તાર્યું જ છે, સ્મોલ r જેટલા અંતરે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું થાય gme/r², પણ અહીં me ની જગ્યાએ આપણે m ડેશ લખવું પડશે, બરાબર. તો આપણે લખીએ કેપિટલ G m ડેશ અપોન શું આવશે r² આવશે. વધારામાં જો આગળ વધું તો m ડેશની વેલ્યુ મને આવડે છે. m ડેશ એટલે શું થાય તો કે રો 4/3 પાઈ r ક્યુબ. ખાસ યાદ રાખજો, સ્ક્રીનશોટ લેતા જાજો, કારણ કે હું જે અહીંયા છે સાદુરૂપ આપીશ એમાં અને ઓમાં બંનેમાં ફેર હશે ટેક્સ્ટ બુક પ્રમાણે.
r² ઉડી જાય છે. તો એનો અર્થ એવો થયો, સૂત્ર આવું બન્યું, g rho 4/3 પાઈ અને r. તો તમે જોઈ શકો છો કે અહીંયા છે ગુરુત્વ પ્રવેગ છે એ અંતરના સમપ્રમાણમાં છે, કારણ કે તમે આ જે સૂત્ર મળ્યું આ સૂત્રની અંદર જે આ જે પોઈન્ટ છે g rho 4/3 અને પાઈ એની કિંમત ચોક્કસ છે, આરની કિંમત ચોક્કસ છે નહીં. એટલે કે આપણે ફાઇનલી ઇક્વેશન આપણને આવું મળ્યું, g rho 4/3 પાઈ r બરાબર, આવું કંઈક કિંમત મળે છે. ચાલો હવે આમાં છે g rho 4/3 પાઈ r કોમન નીકળે તો આપણે એમ કહી શકો કે અહીંયા છે ગુરુત્વ પ્રવેગ છે કેન્દ્રથી સપાટી સુધી છે એ અંતરના સમપ્રમાણમાં છે. આ સમીકરણને હું નંબર આપી દઉં, સમીકરણ નંબર 3, આવું કંઈક નામ આપવું. હવે હું એમ કહું કે ધારી લ્યો કે છે આ જે આપણને આકૃતિ દેખાય છે આ આકૃતિની અંદર છે મેં આ બિંદુએ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય લીધું, યાદ રાખજો ખાસ. હવે જો મારે સપાટી ઉપર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય જોવું હોય તો મારે સ્મોલ r ની જગ્યાએ શું લઈ લેવાનું, re, અને દળમાં મેં જે m' લીધું એની જગ્યાએ શું લઈ લેવાનું, માસ ઓફ અર્થ. તો હું અહીં સીધું જ લખી શકું કે આમ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગને GE સાઇન વડે દર્શાવવું તો મને એવું સૂત્ર આવડે, GME અપોન શું આવશે અહીંયા RE². હવે પણ મારે એટલું બધું લાંબુ ન કરાય, સીધું જ છે ને, મારે કઈ રીતે લખાય ખ્યાલ છે તમને, સીધું સમીકરણ 3નો રેફરન્સ લઈ લેવાય. જો તો આ બધું જ સાદુરૂપ ડાયરેક્ટ થઈ જાય. અહીં હું લખી નાખું સમીકરણ 3 પરથી. આ સમીકરણ 3 ઉપરથી તમે જુઓ કે જ્યાં છે ફેરફાર ક્યાં થશે તો કેપિટલ G ના કેપિટલ G રહેશે, ઘનતા એમનું રહેશે, 4/3 એમનું રહેશે, પાય એમનું રહેશે, અહીંયા શું આવી જશે, RE આવી જશે. આ જે સમીકરણ છે આ સમીકરણ નંબર 4 આપી દો. હવે તમારે અહીંયા શું કરે કે 3 અને 4નો ગુણોત્તર લઈ લેવાય. સમીકરણ 3 અને 4નો ગુણોત્તર લેતા 3 એટલે શું છે તો કે GR, અહીંયા શું આવશે તો કે GE બરાબર, r જેટલા અંતરે ઓલું સપાટી ઉપર. અહીંયા શું લખવાનું, g rho 4/3 પાઈ અને અહીંયા શું આવે સ્મોલ r, છેદમાં શું આવશે g rho 4/3 પાઈ અને re. તમને ખબર છે લગભગ ઉડી જાય છે તો વધે છે શું, r ના છેદમાં શું વધે, re. we know that r is equal to શું થાય તો કે re minus d અને છેદમાં શું આવશે re. હવે તમને એમ થાય કે સાહેબ re minus d ક્યાંથી લઈ આવ્યા, તો આકૃતિ જોઈ લો. હાલો આખું અંતર કેટલું છે, re જેટલું છે, એમાંથી d બાદ કરી નાખું તો મને આટલું અંતર મળે. આ જે અંતર મળે છે બરાબર એને મેં સ્મોલ r કીધું છે, સ્મોલ r બરાબર શું થાય, re minus d બરાબર. તો આ બધું યાદ રાખવાનું છે આપણે. અહીં હું લખી નાખું છું આકૃતિ પરથી, સ્ક્રીનશોટ લેજો બરાબર. હવે જો હું હજી આગળ વધું બરાબર તો અહીંયા આવશે GR, અહીંયા આવશે GE, સૂત્ર શું મળ્યું, RE minus D અપન શું આવે RE. સેપરેટ લસા આપી દો તો RE છેદમાં RE minus D અપન શું આવે RE. RE તો કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે GR, GE ને હું સામે લઈ જાઉં તો અહીંયા કાઉન્સમાં શું વધશે 1 - D અપોન RE. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ છે આ સમીકરણનો 5 નંબર આપી દઉં, જે છે પૃથ્વીના કેન્દ્રથી અથવા તો હું એમ કહું કે પૃથ્વીની સપાટીથી સ્મોલ d ઊંડાએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે. ખાસ યાદ રાખવાનું, ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે બરાબર. તો આ રીતે આપણે આને સાબિત કરી શકાય. હવે આના જુદા જુદા કિસ્સા જોવા મળે આપણને. કેવા કિસ્સા જોવા મળે એની વાત કરીએ. ધારી લ્યો કે છે હું પૃથ્વીની સપાટી ઉપર, સમીકરણ 5 ને હું છે પૃથ્વીની સપાટી ઉપર જ હું લઈ જાઉં બરાબર છે. જેમ કે જો આ કેન્દ્રથી જેમ જેમ તમે આગળ હાલતા જાઓ બરાબર એમ એમ ગુરુત્વ પ્રયોગ વધતું જાય. તમને કેના ઉપરથી ખ્યાલ આવ્યો તો એ તમને સમીકરણ નંબર છે આની ઉપરથી ખ્યાલ આવ્યો. જો કે આ બધા પદ તો અચળ છે, તો જેમ કેન્દ્રથી આગળ વધો એમ ગુરુત્વ પ્રયોગ વધે. એનો અર્થ એવો થયો કેન્દ્ર ઉપર જ અંતર હું r માપું તો 0 હોય, તો પૃથ્વીના કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રયોગ હંમેશા શૂન્ય હોય. વધતું જાય વધતું જાય વધતું જાય, ક્યાં સુધી વધે તો કે સપાટી સુધી વધે. યાદ રાખજો સપાટી એટલે આ પોઈન્ટ સુધી વધશે બરાબર છે. ત્યાર પછી છે આપણને ખબર જ છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે. તો આ રીતે આપણે આને સમજી શકીએ. હવે
આપણે આ સૂત્ર મળ્યું તો આ સૂત્ર ઉપરથી આપણે એના બે કિસ્સા લઈ શકીએ. કેવા પ્રકારના? તો કે પૃથ્વીના અંદર અને બહારના વિસ્તારમાં ગુરુત્વ પ્રવેગનું વિસ્તરણ સમજાવો. હવે હું તમને જો આની સમજૂતી એમનો આપી દઉં પહેલાં, બરાબર, પછી હું ગ્રાફ દોરું. જેમ કે હું એમ કહું કે આ પૃથ્વીની અંદરની વાત કરી, અંદરમાં તો મેં તમને સમજાવી જ દીધું કે ગુરુત્વ પ્રવેગ છે એ અંતરના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. એ જ વર્ણન લખવાનું છે. જો આમાં 4/3 પાઈ ρ g તો અચળ છે, તો એનો અર્થ એવો થયો કે ગુરુત્વ પ્રવેગ અંતરના સમપ્રમાણમાં છે. બરાબર, યાદ રાખજો. ત્યાર પછી જો બહારના વિસ્તારની વાત કરીએ તો બહારના વિસ્તારનું સૂત્ર આવડે જ છે કે GME/r². એનો અર્થ એવો થયો અંતરના વર્ગ સાથે ઘટે છે. તો જો હું ગ્રાફ લઉં તો ગ્રાફ આ રીતે થશે. તમે જુઓ, આ પૃથ્વી છે, આ એનું કેન્દ્ર છે. જોજો જાય બરાબર. બરાબર, આ જે છે અંતર છે અને આ ગુરુત્વ પ્રવેગ છે. તમે જુઓ, જેમ જેમ હું કેન્દ્રથી છે સપાટી તરફ જતો જઈશ એમ એમ ગુરુત્વ પ્રયોગ વધતો જાય. કયા સૂત્ર અનુસાર? જી ચલે છે આર અનુસાર. તો જેમ જેમ હું સપાટીથી, જ્યાં યાદ રાખજો, જેમ અંતર વધતું જશે એમ એમ ગુરુત્વ પ્રયોગ વધતો જાય. એટલે આપણને જે અહીંયા ગ્રાફ જે મળે છે એ ગ્રાફ કંઈક આવો મળશે, સુરેખ મળશે. જી ચલે છે આર, આ યાદ રાખજો, 12મા ધોરણમાં આવશે. ક્યાં સુધી એવું થશે? તો કે છે પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતર સુધી. હાલો, આને હું પૃથ્વીની ત્રિજ્યા કહી દઉં. જો ધ્યાન આપજો, આ અંતરને મેં શું નામ આપી દીધું? પૃથ્વીની ત્રિજ્યા. જેવું તમે પૃથ્વીની સપાટીથી બહાર પછી આગળ વધશો, બરાબર, તો શું થાય? તો જેમ જેમ અહીંથી બહાર આગળ વધશો તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. એનો અર્થ એવો થયો પછી ધીરે ધીરે આમાં ઘટાડો થતો જશે. કેટલો ઘટાડો થશે? તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ પૃથ્વીની સપાટીની બહારનો વિસ્તાર છે, આ પૃથ્વીની સપાટીનો કયો વિસ્તાર છે? અંદરનો વિસ્તાર. તો આ ગ્રાફ આપણે યાદ રાખવાનો રહ્યો. જોઈ લો ગ્રાફ. સપાટી સુધી છે એક ધારું વધતું જાય છે, પછી છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટાડો થાય છે. હવે તમે મને એ કહી શકો કે સાહેબ પૃથ્વીના કેન્દ્ર ઉપર કેટલું હશે ગુરુત્વ પ્રવેગ? તો કેન્દ્ર એટલે આ વિસ્તાર થયો. જો પૃથ્વીનું કેન્દ્ર 0 હોય, આ ઉપરથી કહી શકાય કે ગુરુત્વ પ્રવેગ છે એ સદિશ રાશિ છે. પ્રશ્ન રિપીટ કરાવું છું, ધ્યાન આપજો. 3 માર્કનો પ્રશ્ન છે. આકૃતિમાં પૃથ્વીનું દળ એમઈ ત્રિજ્યા આરી દર્શાવેલી છે. પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય મેળવવું છે. આ માટે એમ દળને સમાવતું એક પૃષ્ઠ ધ્યાનમાં લેવું પડે. આ પૃષ્ઠ ત્રુટક રેખા વડે દર્શાવેલ છે. અહીં છે ઘનતા બરાબર થાય દળના છેદમાં કદ. જો પૃથ્વીની ત્રિજ્યા હું લેતો હોઉં તો મારે પૃથ્વીનું દળ લેવું પડે. આ પ્રમાણે સમીકરણ 1 બને. અને આ ત્રિજ્યાવાળા ભાગનું હું જો દળ લઉં એને મેં એમ નામ આપું તો સમીકરણ 2 મળે. હવે આર અંતરે ગુરુત્વ પ્રયોગનું સૂત્ર તો આપણને આવડે છે, GM/r². એ પ્રમાણે હું મૂકું, કિંમત મૂકતો જાઉં તો મને એવું ખબર પડે છે કે કેન્દ્રથી જેમ જેમ આગળ વધું એમ ગુરુત્વ પ્રયોગ અંતરના સમપ્રમાણમાં આગળ વધે છે. આ જ રીતે જો હું સમીકરણ 3 ઉપરથી પૃથ્વીની સપાટી ઉપર લઉં તો સીધું સ્મોલ આરની જગ્યાએ આરી લઈ લેવાનું, બંનેની કિંમત મૂકીને સાદુરૂપ આપું તો કંઈક મને સમીકરણ નંબર 5 મળે છે. સમીકરણ 5 પૃથ્વીની સપાટીથી જુદા જુદા અંતરે ગુરુત્વ પ્રયોગનું સૂત્ર દર્શાવે છે. હવે તમને કોઈ એમ પૂછે કે પૃથ્વી છે એની ત્રિજ્યા આરી 6400 કિલોમીટર છે. આ લેસનમાં છે, યાદ રાખજો, 6400 કિલોમીટર છે. પૃથ્વીની સપાટીથી 50 કિલોમીટર ઊંડાઈ. કેટલી ઊંડાઈ છે? 50 કિલોમીટર ઊંડાઈએ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય કેટલું હોય? તો તમને ખબર છે તમારામાં ક્યાં અને કઈ રીતે ફેરફાર કરવો? હા, બરાબર. તો ક્યાં અને કેટલો ફેરફાર કરવાનો એ તમને ખ્યાલ આવી શકે. જેમ કે અહીંયા આવશે 9.8 1 માઇનસ, અને આ નહીં, અહીંયા નીચે ઉતરી સામે દાદરા ઉપર વયા જાઓ તો છે અહીંયા આવશે 1 માઇનસ 50 અને છેદમાં કેટલા આવશે? 6400. આ તમે સાદુરૂપ આપી દો, બરાબર. એટલે તમને છે પૃથ્વીની સપાટીથી 50 કિલોમીટર ઊંડાઈ ગુરુત્વ પ્રવેગ કેટલો હશે એ મળી જશે. તો જી નીટમાં છે આવા દાખલા જ ના સૂત્ર જ છે, યાદ રાખવા જરૂરી છે. ચાલો, નવો ટોપિક. પૃથ્વીને લીધે અક્ષાંશ સાથે અસરકારક ગુરુત્વ પ્રયોગમાં થતો ફેરફાર કેવો હોય? હવે અક્ષાંશ કોને કહેવાય, રેખાંશ કોને કહેવાય? તમે જુઓ, આ પૃથ્વી છે. પૃથ્વીનું આપણે આને ઉત્તર ધ્રુવ કહીએ છીએ અને દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. બરાબર. આ જે રેખા છે ને, આ રેખા મધ્યમાંથી પસાર થાય અને વિષુવવૃત્ત રેખા કહીએ, ખાસ યાદ રાખો, બરાબર. અને આને કહેવાય પૃથ્વીનું કેન્દ્ર. ધારી લ્યો કે કોઈ પદાર્થ છે પૃથ્વીની સપાટી ઉપર આ બિંદુએ છે, સમજજો, બરાબર.
એમ દળનો પદાર્થ આ બિંદુએ છે. તો તમે જોઈ શકો છો કે પદાર્થ અને પૃથ્વીના કેન્દ્રની જોડતી રેખા એટલે આ થઈ. હવે એને વિષુવવૃત્ત રેખા સાથે જે ખૂણો બનાવે આ ખૂણાને તે સ્થળનો પૃથ્વી પરનો અક્ષાંશ કહેવાય. ખ્યાલ આવી ગયો? રિપીટ કરું છું. પૃથ્વી પરના કોઈપણ પદાર્થ અને કેન્દ્રને જોડતી રેખાએ વિષુવવૃત્ત રેખા સાથે બનાવેલા ખૂણાને તે સ્થળ પરનો અક્ષાંશ કહેવાય. અક્ષાંશને કંઈક આવી સાઇન વડે દર્શાવાય. આ સાઇનને લેમ્બડા વડે દર્શાવાય. યાદ રાખજો, લેમ્બડા. શું કરવાનું? તો કે એક આમ લીટો કરવાનો, એક અહીંથી આમ કરી નાખવાનો, ઊંધો વાય પ્રકારની જે સાઇન છે આને લેમ્બડા સાઇન કહેવાય. તો હવે તમે એ વિચારો કે ધારી લ્યો કે કોઈ પદાર્થ આ બિંદુએ છે, તો એ પદાર્થ અને કેન્દ્રની જોડતી રેખાનું વિષુવવૃત્ત રેખા સાથે કેટલાનો ખૂણો બને છે? તો તમે જોઈ શકો છો કે એની સાથે ખૂણો લેમ્બડા બરાબર 0નો બને છે. તો તમને એક માર્કમાં પૂછાય, ધારી લ્યો કે કોઈ પદાર્થ પૃથ્વીની વિષુવવૃત્ત રેખા પર છે. વિષુવવૃત્ત, ખાસ યાદ રાખો, આ રેખા પર છે, તો તેનો અક્ષાંશ કેટલો હોય? તો યાદ રાખવાનું, અક્ષાંશ 0 હોય. અને જો આ જ પદાર્થને તમે છે ઉત્તર ધ્રુવ પર મૂકી દો, ઉત્તર ધ્રુવ, હું જે શબ્દ બોલું સાંભળજો, તો પદાર્થ અને છે અને જોડતી રેખાએ છે આની સાથે બનાવેલો ખૂણો લેમ્બડા જો તમે લેશો તો તમને કેટલો મળશે? 90. તો વિષુવવૃત્ત ઉપર તમે જોઈ શકો છો કે અક્ષાંશનું મૂલ્ય છે 0 હોય. જેમ જેમ તમે છે ધ્રુવ પ્રદેશ ઉપર આગળ વધો એમ અક્ષાંશનું મૂલ્ય વધતું જાય. મેક્સિમમ છે ઉત્તર ધ્રુવ પાસે કે દક્ષિણ ધ્રુવ પાસે હોય છે. આ યાદ રાખજો. વ્યાખ્યા ફરીવાર, પદાર્થ અને પૃથ્વીના કેન્દ્રની જોડતી રેખાએ વિષુવવૃત્ત રેખા સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો અક્ષાંશ કહે છે. વ્યાખ્યા જુઓ, પૃથ્વીની સપાટી પર આવેલા સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્ત રેખા સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો અક્ષાંશ કહે છે. વિષુવવૃત્ત પર અક્ષાંશનું મૂલ્ય 0 હોય છે, જ્યારે છે ધ્રુવ પર આ અક્ષાંશનું મૂલ્ય 19નું હોય છે. આમ તો તમે આટલું યાદ રાખો તો એ ઘણું છે, પણ અત્યારે હું તમને આનું સૂત્રનું ડેરિવેશન કરાવું છું સાદુરૂપ. જોઈએ સાદુરૂપ કેવું છે, કઈ રીતે મળશે એની વાત કરીએ છીએ. જો આ પૃથ્વી છે, બરાબર, અક્ષને અનુલક્ષીને છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. હવે બરાબર જો કે કોઈ પદાર્થ છે, આપણે એમ બતાવીએ કે આ પદાર્થ છે અત્યારે આ બિંદુએ આવેલો છે, એમ દળનો પદાર્થ છે. પદાર્થ અને કેન્દ્રને જોડતી રેખાએ વિષુવવૃત્ત રેખા સાથે જે કાંઈ ખૂણો બનાવે આ ખૂણો કેટલો છે? તો કે લેમ્બડા છે. યાદ રાખીએ કે આ જે અંતર છે આ અંતરને છે રેડિયસ ઓફ અર્થ એટલે કે આરી સાઇન વડે પણ દર્શાવાય છે. પૃથ્વીનું દળ છે, આ પૃથ્વીના દળને છે આપણે ME સાઇન વડે દર્શાવીએ. પદાર્થ જ્યારે વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે ત્યારે ભ્રમણ કરવા માટે છે આનો જો ગતિપથ લઈએ, બરાબર, તો કે કંઈક આ પ્રકારનો હશે. આટલા ત્રિજ્યાવાળો છે પદાર્થ ગતિપથ રચતો હશે. અને જો હું અહીંયા ગતિપથ બતાવું પણ ખરા, બરાબર, તો ગતિપથ કંઈક મને આવો મળશે. તમે જુઓ, એમ દળવાળો પદાર્થ છે આર ત્રિજ્યાવાળા માર્ગ ઉપર આ પ્રકારે ગતિ કરશે. હવે તમને ખબર છે પૃથ્વી છે એ ગતિ કરે છે તો એ પ્રવેગિત ગતિ કરે છે. પ્રવેગિત ગતિમાં હંમેશા છે પદાર્થ ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય છે, અને આ બળને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ. કયું બળ બોલીએ છીએ? કેન્દ્રગામી. એનો અર્થ એવો થયો કે આ જે છે, હવે આકૃતિમાં ખાસ યાદ રાખવાનું છે, હું ફેરફાર કરું છું. આ ત્રિજ્યાવાળા માર્ગ પર કેન્દ્ર તરફની દિશામાં લાગતા કેન્દ્રગામી બળ કહેવાય, પરંતુ વિરુદ્ધ દિશામાં લાગતા બળને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. અને આ બળ થાય mv²/r જેટલું થાય, કારણ કે આ પ્રવેગિત નિર્દેશ પ્રેમ છે, તમને ખબર છે. તમે જોઈ શકો છો, જો આ બિંદુને હું પાછળની દિશામાં લંબાવું, બરાબર, તો આ ખૂણો લેમ્બડાનો જ બનશે, કારણ કે જો આ લેમ્બડાનો બને છે. તો એનો અર્થ એવો થયો mv²r છે એની પાસેની બાજુ છે, બરાબર, એ તમે લેશો તો પાસેની બાજુને cos θ ઘટક કહેવાય છે. કયો ઘટક કહેવાશે? cos θ ઘટક. જો આને આપણે છે cos θ ઘટક કહીએ, બરાબર, cos θ ઘટક કહીએ, બરાબર, તો મારે અહીંયા લખવું પડશે mv²/r × cos θ, પણ cos θ ની જગ્યાએ મારે કયો શબ્દ લખવાનો? લેમ્બડા. આવું હું શું કામ લખું છું? કારણ કે એમ દળનો પદાર્થનું લાગતું છે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા છે કેન્દ્ર તરફની દિશામાં લાગતું હોય છે. જો આ બળને હું ધ્યાનમાં લઉં તો આ બળ કંઈક આ દિશામાં છે, જે આ બળને હું mg વડે દર્શાવું છું. એનો અર્થ એવો થયો મારે બે જ બળ ધ્યાનમાં લેવાના છે. પદાર્થ જો સમતોલન સ્થિતિમાં હોય તો mg કોને સમતોલે? તો કે mv²/r × cos લેમ્બડાને સમતોલે. બરાબર, બધું જ વર્ણન છે તમને પીડીએફમાં મળી જશે. તો હું અહીંયા લખું પદાર્થની સમતોલન સ્થિતિમાં લાગતા બળોની જો હું વાત કરતો હોઉં, બરાબર, તો અહીંયા આવશે કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્રનો ત્યાગ કરે એટલે કેન્દ્ર ત્યાગી બળ.
કોને સમતોલે? તો કે વજન બળ. વજન બળ કેટલું છે? તો કે mg છે. કેન્દ્ર ત્યાગી બળ કેટલું છે? તો કે અહીંયા આવશે mv² અપોન r ઇન્ટુ શું આવશે? કોસ લેમ્બડા. mm કેન્સલ થઈ જાય છે તો અહીંયા આવશે g બરાબર અહીંયા આવશે v² અપોન r ઇન્ટુ શું આવે? કોસ લેમ્બડા. હવે અહીંયા પૃથ્વી છે એ ઓમેગા જેટલી છે કોણીય ઝડપથી ભ્રમણ કરે છે r ત્રિજ્યાવાળા માર્ગ ઉપર, તો આપણને સૂત્ર આવડે છે v બરાબર ઓમેગા ઇન્ટુ r થાય. મૂકો કિંમત. જો હું અહીં કિંમત મૂકું તો અહીંયા છે g બરાબર શું થશે? તો કે g બરાબર આવશે ઓમેગા² r² અપોન શું લખશું? તો કે r થશે. હવે 1 મિનિટ છે, અહીંયા હું થોડુંક કંઈક અલગ જ થોડુંક સાદરૂપ આપું. બરાબર, આ તો મારે આપવું જ છે, પરંતુ મારે અસરકારક ગુરુત્વ પ્રવેગને પહેલાં હું ધ્યાનમાં લઈ લઉં. બરાબર, પછી છે હું અહીં આગળ વધું. અસરકારક આવો શબ્દ શું કામ વાપરું છું એની વાત કરું. બરાબર, હવે ધારી લ્યો કે અહીંયા છે પદાર્થ પૃથ્વીના કાંઈ સ્થિર છે. એનો અર્થ એવો થયો કે ભલે પદાર્થ અહીં એમ દળનો પદાર્થ રહ્યો પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તેને અધો દિશામાં ખેંચે છે. અધો દિશામાં ખેંચે એનો અર્થ એવો થયો કે એના ઉપર કંઈક અસરકારક બળ લાગે. બરાબર છે, તો આ બળ કેટલું હોય એની વાત કરીએ તો પહેલાં તો આપણે કામ કરીએ, એક વાક્ય લખીએ. બરાબર, કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ પદાર્થ પર છે લેમડા જેટલા અક્ષાંશના ખૂણે 2 પ્રકારના બળ લાગે છે. એક તો લાગે છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ mg, જે અધો દિશામાં લાગે છે. પૃથ્વી ચાક ગતિ કરે છે, આથી પ્રવેગિત ગતિ કરતો હોવાથી કેન્દ્ર ત્યાગી બળ લાગે, અને બીજું લાગતું બળ કેન્દ્ર ત્યાગી બળ કેટલું છે? તો કે છે mv² અપોન r ઇન્ટુ શું આવશે? તો કે કોસ લેમ્બડા. આટલું લાગે છે. હવે તમે જુઓ તો કે અહીંયા છે પરિણામી બળ તો પદાર્થ છે પૃથ્વી ઉપર સ્થિર છે, એનો અર્થ એવું થયો પરિણામી બળ અધો દિશામાં લાગતું હોય, તેથી લખીએ અહીંયા આમ અસરકારક બળ, અથવા તો આને પરિણામી બળ પણ કહેવાય, જેનું f સાઇન વડે દર્શાવવું. તો મારે અહીંયા કયા 2 બળોનું સાદુરૂપ આપવું પડે? તો કે અહીંયા લખવું પડશે mg માઇનસ mv² અપોન r ઇન્ટુ શું લખવું પડશે? કોસ લેમ્બડા. યાદ રાખો, ધારી લો કે અસરકારક ગુરુત્વ પ્રવેગ g ડેશ જેટલો હોય એમ દળના પદાર્થ ઉપર, તો અહીંયા મારે લખવું પડે mg ડેશ. અહીંયા તો mg છે જ, માઇનસ અહીંયા આવશે mv² અપોન r ઇન્ટુ શું આવે? તો કે કોસ લેમ્બડા. આ રીતે કંઈક લખાય. બરાબર, જે અહીંયા લખીએ g ડેશ એટલે પરિણામી ગુરુત્વ પ્રવેગ, અથવા તો અહીંયા શબ્દ વપરાય અસર કારક ગુરુત્વ પ્રવેગ. જો હું આ રીતે લખતો હોઉં તો તમે જોઈ શકો છો બધી બાજુથી m નો લોપ થઈ શકે છે. બરાબર, વધારે આગળ લખીએ તો અહીંયા આવશે g ડેશ બરાબર શું આવશે? બરાબર, તો કે આપણે અહીં લખીએ g ડેશ બરાબર g માઇનસ v² અપોન r કોસ લેમ્બડા. g માઇનસ v² અપોન r ઇન્ટુ શું આવશે? કોસ લેમ્બડા. We know that v is equal to omega r. તો અહીંયા આવશે g ડેશ બરાબર g માઇનસ omega² r² અપોન r ઇન્ટુ આવશે કોસ લેમ્બડા. તો આવશે g ડેશ બરાબર g, તમે જોઈ શકો છો r કેન્સલ થાય છે, તો omega² ઇન્ટુ r ઇન્ટુ શું આવશે? કોસ લેમ્બડા. જો હું અહીંથી g કોમન કાઢું, બરાબર, g કોમન કાઢું, તમને ખબર છે g કોમન કાઢવું હોય તો અહીંયા તો 1 વધશે, 1 માઇનસ omega² r કોસ લેમ્બડામાં g છે જ નહીં, તમારે ઉપર નીચે g વડે ગુણવો પડે. તો નીચે તો g વડે ગુણું છું, પણ ઉપર જેવો g વડે ગુણું છું એ કોમન નીકળી જશે, તો અહીંયા શું વધે? આવું કંઈક સૂત્ર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર મળે છે, બરાબર, એ પૃથ્વીના કેન્દ્રથી r જેટલા અંતરે અક્ષાંશનું સૂત્ર છે. અક્ષાંશનું શું બતાવે છે? સૂત્ર. તમે મને એમ કહો કે સાહેબ અહીંયા છે આપણે આ સમીકરણમાં છે r ની જગ્યાએ જો r મૂક્યું હોત તો એનો અર્થ એવો થયો પૃથ્વીની સપાટી પરની હું વાત કરી હોત તો જે આખા સૂત્રને આ રીતે લખાત g ડેશ બરાબર g 1 માઇનસ r e omega² કોસ લેમ્બડા અપોન શું આવે? g. આવું કંઈક સૂત્ર આવે, ખાસ યાદ રાખીએ. આના ઉપરથી 2 અલગ અલગ કેસ એટલે કે કિસ્સા થઈ શકે છે. કેવા પ્રકારના કિસ્સા થઈ શકે એની હું વાત કરું છું.
ધારી લ્યો કે કોઈ પદાર્થને તમે હવે છે એક કામ કરીએ કે આપણે છે આ બિંદુએ મૂકી દઈએ. તો પૃથ્વીના કેન્દ્રની જોડતા વિષુવવૃત્ત રેખા સાથે બનાવેલો ખૂણો લેમડા બરાબર 0 નો બને, યાદ રાખજો. અને તમને ખબર છે જો લેમડા બરાબર ખૂણો 0 નો બને તો કિસ્સા એક પ્રમાણે હું હાલું, બરાબર, લેમડા બરાબર 0 નો ખૂણો બને તો આ જે સમીકરણ છે એને કંઈક આપણે નામ આપેલું છે, કંઈ આપ્યું જ નથી, ચાલો આપી દઈએ. સમીકરણ 1. તો જો હું સમીકરણ 1 પરથી આગળ વધું, બરાબર, તો અહીંયા આવશે જી ડેશ બરાબર શું આવશે જી, અહીંયા આવશે 1 માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર કોસ 0 અંશ. તો તમને ખબર છે 0 એટલે શું થાય, 1 થાય. તો આખું સૂત્ર બને જી ડેશ બરાબર જી 1 માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર અપોન શું આવે જી. આવું સૂત્ર મળે છે. આ એવું બતાવે છે કે અહીંયા અસરકારક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એ આપણને લઘુત્તમ મળે છે, એવું પણ તમે કહી શકો છો. બરાબર, લઘુત્તમ એટલે તમે જોઈ શકો આમાં કઈ રીતે જોઈ શકાય, તો કે અહીંયા છે જી અંદર ગુણો એટલે અહીંયા 9.8 આવે અને એમાંથી આ બધી કિંમત બાદ કરવાની એટલે 9.8 કરતાં ઓછું, એટલે આ મૂલ્ય છે ને લઘુત્તમ કહેવાય. બરાબર, હવે આનાથી આપણે ઊંધું વિચારીએ કે ધારી લ્યો કે આ પદાર્થને હું અહીંયા મૂકી દઉં. જો અહીંયા મૂકી દઉં તો આખો ખૂણો આટલાનો બને, લેમડા બરાબર 90 નો બને. અને જો કિસ્સા 2 પ્રમાણે હું અહીંયા 90 નો ખૂણો મૂકું, આ બિંદુએ છે હું 90 મૂકી દઉં એટલે કોસ 90 એટલે 0 થઈ જાય, તો આખું પદ છે ને 0 થઈ જાય. તો ખાલી શું વધે, 1 વધે. તો જી બરાબર જી ડેશ મળે, જી ડેશ એટલે 9.8. તો આ જે છે બીજા કિસ્સાની અંદર જો લેમડા બરાબર 19 એંગલ લઈએ તો અસરકારક ગુરુત્વ પ્રવેગ છે જી જેટલું જ મળે. એટલે આ જે મૂલ્ય છે ને આને મહત્તમ કહેવાય, યાદ રાખજો. અહીંયા તમે જો 9.8 મળે છે, જ્યારે અહીંયા છે આપણે કિંમત લેતા હતા એ 9.8 કરતાં કેવું મળે છે, ઓછું મળે છે. એને મેં છે અલગ રીતે પણ બતાવ્યું છે. જો લેમડા બરાબર 0, અહીં 0 એટલે આખી કિંમત 1, તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એટલું, જેને લઘુત્તમ કહેવાય. જો 90 મૂકો, 90 એટલે 0 એટલે આખી કિંમત 0, તો 1 માઇનસ જી બરાબર જી ડેશ મળે છે, જેને કિંમત કેવી કહેવાય, મહત્તમ. તો બધાને છે વ્યાખ્યા યાદ રહી ગઈ. શું વ્યાખ્યા છે કે પૃથ્વી પરના કોઈ પણ સ્થળે કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્ત રેખા સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો અક્ષાંશ કહે છે. જો કોઈ સ્થળ વિષુવવૃત્ત ઉપર આવેલું હોય તો એનું અક્ષાંશનું મૂલ્ય 0 હોય અને ધ્રુવ પર આવેલું હોય તો અક્ષાંશનું મૂલ્ય 90 અંશનું હોય છે. આકૃતિમાં એમી દળ અને આરી ત્રિજ્યા ધરાવતી પૃથ્વી દર્શાવેલી છે. પૃથ્વીના કેન્દ્રથી આરી જેટલા અંતરે કોઈ એક એમદળનો પદાર્થ રહેલો છે જે વિષુવવૃત્ત રેખા સાથે લેમડા માપનો ખૂણો બનાવે છે. પૃથ્વી ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, એટલે પૃથ્વી ચાક ગતિ કરે છે. ચાક ગતિ કરતી નિર્દેશ ફ્રેમ હંમેશા પ્રવેગિત કહેવાય. એના ઉપર હંમેશા વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે કે કેન્દ્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. આ બળને કહેવાય mv²/r. આકૃતિની ભૂમિતિ પરથી લેમડા છે તમે જોઈ શકો છો, લેમડા એની પાસેની બાજુ થાય, પાસેની બાજુને કોસ થીટા ઘટક કહેવાય. તો લખી શકીએ mv²/r cos લેમડા, જે વજન બળ mg ને સમતોલે છે. પરંતુ અહીંયા અસરકારક મારે ગુરુત્વ પ્રયોગ લેવું છે એટલે મારે સૂત્ર લખવું પડશે, પરિણામી બળ F બરાબર mg માઇનસ mv²/r cos લેમડા. અહીં છે અસરકારક ગુરુત્વ પ્રયોગનું જી ડેશ વડે દર્શાવવું, એમ દળનો પદાર્થ છે તો mg ડેશ આખી કિંમત મૂકો તો નો લોપ થઈ શકે છે. આગળ વધીએ તો જી ડેશનું લઈને સાદુરૂપ આપવું તો અક્ષાંશનું સૂત્ર મને કંઈક બોક્સ બનાવ્યા પ્રમાણે મળે છે. જો પૃથ્વીની સપાટી ઉપરની જો હું વાત કરતો હોઉં તો આર બરાબર મારે આરી મૂકવું પડે, અને અહીંયા મને 2 કિસ્સા મળે છે. જો હું વિષુવવૃત્ત ઉપર હાલું તો મને અક્ષાંશનું મૂલ્ય લઘુત્તમ એટલે કે 0 મળશે, અને જ્યારે છે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય મને લઘુત્તમ મળશે. જ્યારે છે વિષુવવૃત્ત ઉપર છે ધ્રુવીય ભાગ ઉપર છે મને એનું મૂલ્ય કેવું મળશે, મહત્તમ મળે છે. એટલા માટે છે કોઈ ઉપગ્રહ છે લોન્ચ કરવો હોય તો સ્થળ વિષુવવૃત્ત પસંદ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે આપણે અક્ષાંશ અને રેખાંશ અક્ષાંશ કોને કહેવાય એની સમજૂતી આપી. રેખાંશની સમજૂતી આવશે પણ ધોરણ 12માં આવશે ત્યારે આપણે ડિટેલમાં જશું. ત્યાર પછી છે નવો ટોપિક ચાલુ થાય છે. નવો ટોપિક જે હું તમને કરાવું છું, આ ટોપિકની અંદર માત્ર અત્યારે વ્યાખ્યા ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરવાનું છે. વોટ ઇઝ ધ ગ્રેવિટેશનલ ઇન્ટેન્સિટી, મીન્સ કે તીવ્રતા કોને કહેવાય. બરાબર, તમને આનું છે સિમ્પલ ને સોબર છે સૂત્ર સમજાવી દઉં. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે એટલે તમને યાદ રહી જશે. જો સૂત્ર આ છે, ઇન્ટેન્સિટી તીવ્રતા બરાબર F/m, આવું સૂત્ર છે. એનો અર્થ એવો થયો, અહીં હું વ્યાખ્યા લખું, એકમ દળ ધરાવતા
પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વીય તીવ્રતા કેપિટલ આઈ કહે છે. યાદ રાખજો સદિશ રાશિ છે. તેની દિશા હંમેશા બળની દિશામાં હોય છે. તેનો એકમ શું થાય? તેનો એકમ થાય ન્યૂટન પ્રતિ મીટર થાય. તમે જોઈ શકો છો F/m. F એટલે બળ, બળનો એકમ ન્યૂટન અને પ્રતિ મીટર. ન્યૂટન એટલે શું થાય આપણને ખબર છે, કિલોગ્રામ મીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર. અને છે અહીંયા છેદમાં છે એમ છે, એમ એટલે દળ છે, દળનો એકમ કિલોગ્રામ થાય. બરાબર? કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ થઈ જાય તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે ગુરુત્વ પ્રવેગનો એકમ થાય. તો આનું MLT શું થાય જુઓ તમે, m1t-2, m0l1t-2. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ છે ગુરુત્વીય તીવ્રતાનું હું તમને સમજૂતી આપું તો ધારી લ્યો કે અહીંયા કોઈ એક પદાર્થ છે, આ એમ દળનો પદાર્થ છે. આની અસર છે આસપાસના વિસ્તાર સુધી છે. ધારી લ્યો કે આટલા વિસ્તાર સુધી છે. આ વિસ્તારને પદાર્થનું ક્ષેત્ર કહેવાય. આ પદાર્થના કારણે જો બીજો કોઈ દળ ધરાવતો પદાર્થ, ધારી લ્યો કે બીજો કોઈ દળ ધરાવતો, એટલે એમ દળનો પદાર્થ, એમ દળ ધરાવતો પદાર્થ છે એના અંદર આવે છે, તો આ પદાર્થના કારણે આના ઉપર બળ લાગશે, આકર્ષી પ્રકારનું બળ. તો આના ઉપરથી વ્યાખ્યા બને છે આ રીતે કે એમ દળના પદાર્થ એટલે એકમ દળ પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેની તીવ્રતા કહેવાય. યાદ રાખો, તીવ્રતા પણ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ જેમ પદાર્થ નજીક આવતો જશે એમ બળ વધતું જશે, કારણ કે અંતર ઘટતું જાય છે. બરાબર? જો હું બળનું સૂત્ર મૂકું તો બળનું સૂત્ર આ રીતે થાય, F બરાબર કેપિટલ G m સ્મોલ m અપોન શું આવશે, r². આવું સૂત્ર આવે. ખ્યાલ આવી ગયો? અને છે તો હું તીવ્રતાની વ્યાખ્યા પ્રમાણે આલું તો અહીંયા મારે મૂકવું પડે F/m. તો મારે અહીં લખવું પડશે કેપિટલ G m સ્મોલ m અપોન અહીંયા આવશે r² ઇન્ટુ m. mm કેન્સલ થઈ જાય તો તીવ્રતાનું સૂત્ર તમે જોઈ શકો છો, જે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર હતું ને એ જ પ્રમાણે છે, Gm/r². બરાબર? તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા તીવ્રતા પણ છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ જેમ અંતર ઘટે, બરાબર, એમ છે તીવ્રતા વધે. તમને ખબર છે આપણે બોલપેન છે અમુક ઊંચાઈથી પડતી મૂકીએ, જેમ પૃથ્વીની નજીક જતી જશે એમ તેનો વેગ વધતો જાય. શા માટે? કારણ કે તીવ્રતા વધવાના કારણે બળ વધે છે અને આ રીતે આપને સિચ્યુએશન જોવા મળે છે. તો મારા ખ્યાલથી લગભગ છે તમને આ સાદુરૂપ મળી ગયું છે, પણ હું કંઈક અલગ રીતે આપું છું, ચોપડી પ્રમાણે જોવો આ સાદુરૂપ. આના માટે હું શું કરું, સદિશ સ્વરૂપની મારે વાત કરવી છે. તો આના માટે છે હું અહીંયા છે એક્સએમ પદ્ધતિ લઈ લઉં અને અહીંયા કોઈ એક પદાર્થ બેસાડી દઉં. આ પદાર્થ છે મેં બેસાડ્યો છે જેનું દળ કેપિટલ M જેટલું છે. આ પદાર્થના છે કેન્દ્રથી સ્મોલ r અંતરે કોઈ એક સ્મોલ m દળનો પદાર્થ રહેલો છે. તમને ખબર છે કેપિટલ M ના કારણે સ્મોલ m ઉપર જે બળ લાગશે એ બળની દિશા કંઈક આ પ્રકારની હશે. આ બાજુ શું લાગશે? બળ લાગશે. એનો અર્થ એવો થયો કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો હું બળનું જો અહીં સૂત્ર લખું તો સૂત્ર કંઈક આવું લખાશે, કેપિટલ F બરાબર G m સ્મોલ m અપોન શું લખાય, r². પણ જો હું અહીં તીરની નિશાની કરું તો એનો અર્થ એવો થયો કે આની દિશા કઈ થઈ, તો કે અહીંયા જે સ્થાનાંતરની દિશાનો એકમ સદિશ છે એની વિરુદ્ધ દિશા થઈ, તો મારે આગળ માઇનસ લખવું પડે. તો સૂત્ર એવું બને -G કેપિટલ M સ્મોલ m અપોન અહીંયા આવશે r² અને ઇન્ટુ શું આવશે અહીંયા r². આવું કંઈક આવશે. હવે જો હું તીવ્રતાની વ્યાખ્યા લઉં, બરાબર, તો તીવ્રતાની વ્યાખ્યા મુજબ છે આ વસ્તુને કઈ રીતે લખાશે, તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ શું થાય, F/m. તો આખું છે અને લખાશે આ રીતે -G m સ્મોલ m r² અપોન શું આવશે m. mm તો કેન્સલ થઈ જશે. તો આખું તીવ્રતાનું સૂત્ર છે હમણાં જ મેં તમને સાબિત કરીને આપ્યું, સેમ જુઓ એ પ્રકારે મળશે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો તમને PDF આપવામાં આવે ત્યારે સમજજો, સમજીને છે આગળ વધજો, એટલે આ સમજાઈ જશે. ત્યારબાદ છે એકબીજાથી દૂર રહેલા બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળના કારણે ક્ષેત્ર લાગતું હોય છે.
જો બધી વાર્તા આપી છે. દરેક પદાર્થને દળને લીધે પોતાની આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ક્ષેત્રમાં જો બીજા પદાર્થને લાવવામાં આવે તો તેના ઉપર બળ લાગે છે અને આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આપેલ પદાર્થ વડે આપેલ બિંદુએ એમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને તે બિંદુએ ગુરુત્વાકર્ષી તીવ્રતા કહે છે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું. આમ તેને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પણ કહેવાય છે અથવા ગુરુત્વીય તીવ્રતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધી એની વાત કરેલી છે. જો તેનું છે સૂત્ર કંઈક આવું થશે. આ બધું મેં તમને કરાવી દીધું. જેનું MLT આ છે, જેનો એકમ આ છે, જેને છે કંઈક દર્શાવાય આ રીતે, બરાબર ને. અહીંયા તમે જોઈ શકો છો ગુરુત્વીય તીવ્રતા અને ગુરુત્વીય પ્રવેગ જી બંને છે યુનિટ સરખા થાય પણ બંને અલગ અલગ રાશિ છે, ખાસ યાદ રાખજો. બંનેના પારિમાણિક સૂત્ર પણ સરખા છે. આ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને આંત પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ચાલો, ઉર્જા શબ્દ આવે છે. ઉર્જા એટલે શું જુઓ તમે. હવે દાખલા તરીકે છે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું છું, સમજજો. ધારી લ્યો કે કોઈ એક પદાર્થ છે આટલી ઊંચાઈએ છે, h જેટલી ઊંચાઈએ છે. હવે આ પદાર્થને તમારે ઉધ્વ દિશામાં લઈ જવો છે. તો ઉધ્વ દિશામાં આપમેળે નહીં જાય. તમારે શું કરવું પડશે તો કે પૃથ્વી દ્વારા જેટલું ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં લાગે એટલું જ તમારે ઉધ્વ દિશામાં બળ આપીને સ્થાનાંતર કરવું પડશે, મીન્સ કે કાર્ય કરવું પડશે. ધારી લો કે આ પદાર્થને ઉધ્વ દિશામાં લઈ જાવ છો ને આ પદાર્થ અહીંયા પહોંચે છે, યાદ રાખજો, બરાબર. હવે એનો અર્થ એવો થયો કે પદાર્થને જેવો મૂકો છો એટલે હેઠો આવશે એટલે ગતિ કરશે. તો કે અહીંયા ગતિ કરવા માટે ઉર્જા આવી ક્યાંથી? તો કે જ્યારે તમે પદાર્થ ઉપર અહીંયા જ્યારે કાર્ય કર્યું ને ત્યારે એ ઉર્જા એમાં ગતિ ઉર્જા સ્વરૂપે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને પડતો મૂકો એટલે સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ જાય છે? ગતિ ઉર્જામાં. હવે શબ્દ એ આવ્યો, જો હું અહીંયા તમને એકદમ ફંડામેન્ટલ સાદુરૂપ અપાવું છું, આ ખાસ ધ્યાન આપજો, કારણ કે અહીં સૂત્ર બને છે કાર્ય બરાબર શું આવે તો કે બળ ગુણ્યા શું આવે તો કે સ્થાનાંતર આવશે. ધારી લ્યો કે અહીંયા તમને છે એક સમજૂતી બીજી આવા પ્રકારની આપીએ તો વધારે ખ્યાલ આવે. જેમ કે તમે જુઓ, બળ ગુણ્યા સ્થાનાંતર આવો શબ્દ છે. આપણે એના ઉપરથી આગળ વધીએ કે ધારી લ્યો કે કોઈ અહીંયા છે કેપિટલ M દળનો પદાર્થ છે, એનાથી સ્મોલ r અંતરે કોઈ એક સ્મોલ m દળનો પદાર્થ છે. કેપિટલ M દળના પદાર્થ ઉપર કેપિટલ M દળના પદાર્થ વડે સ્મોલ m દળના પદાર્થ ઉપર બળ લાગે છે. આપણને ખબર છે બળ કેટલું હોય તો કે બળ છે એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખાસ યાદ રાખજો. જેટલું આ દિશામાં બળ લાગે એટલું જ મારે છે, જો એને r જેટલું વધારાનું સ્થાનાંતર કરાવવું હોય તો જેટલું આ બાજુ બળ લગાડે એટલા જ મૂલ્યનું મારે વિરુદ્ધ દિશામાં વધારાનું બળ લગાડવું પડશે. એટલે એનો અર્થ એવો થયો કે મારે એના ઉપર કાર્ય કરવું પડે. જો હું અહીંયા કાર્યનું સૂત્ર વાપરું તો કે કાર્ય W બરાબર બળ કેટલું છે બરાબર તો કે F ઇન્ટુ હું અહીંયા છે R લખી નાખું અથવા F ડેશ કરી નાખું. અહીંયા છે તમે જોઈ શકો છો કે બળ કેટલું લાગશે તો કે કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન r સ્ક્વેર ઇન્ટુ શું આવશે R, આવું કંઈક આવશે. R કેન્સલ થઈ જશે તો અહીંયા આપણે કાર્યનું સૂત્ર શું મળે છે? કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન શું મળે? સ્મોલ r મળે છે. યાદ રાખજો હું અહીંયા બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરું છું, તેથી અહીંયા બળનું મૂલ્ય મને તમે જોઈ શકો છો કે અહીં ઋણ મળે છે, તેથી અહીં માઇનસ લખાય. યાદ રાખો આ કાર્ય તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સિમ્પલ છે. તમે અત્યારે જ્યાં બેઠા છો તમારા હાથમાં બોલપેન રાખો, પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈ, હવે છે જેટલી ઊંચાઈ છે એનાથી 1 ફૂટ વધારે ઊંચી લઈ જાઓ તો તરત જ ઊંચી આપમેળે નહીં જાય, તમારા હાથ વડે બળ લગાડવું પડશે ને ઉપર જશે. ભાઈ જેવી ત્યાંથી પડતી મૂકો એટલે નીચે આવે. તો નીચે આવી કઈ રીતે તો કે તમે જ્યારે ઉપર લઈ ગયા ત્યારે તમે એના ઉપર કાર્ય કર્યું, એ કાર્યમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું, અને હવે જ્યારે તમે મૂકો છો ત્યારે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આ વસ્તુ યાદ રાખજો. તો તમને સ્થિતિ ઉર્જા હંમેશા પોટેન્શિયલ એનર્જી સાઇન વડે દર્શાવાય U. તો છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બાકી બીજું કાંઈ યાદ રાખવાનું નથી. U બરાબર શું થાય તો કે -G m અપોન r. યાદ રાખો, આપણે એવું જ યાદ રાખવાનું, બળમાં r સ્ક્વેર આવે, ઉર્જામાં છેદમાં ખાલી r આવે, બરાબર. તો સ્થિતિ ઉર્જાનું જો હું તમને સાબિત પણ કરી દઉં કે સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ કેપિટલ G m અપોન r. ઉર્જાનો એકમ જૂલ છે. ચાલો હું જૂલ સાબિત કરી દઉં. તમને ખબર છે કે કેપિટલ Gનો એકમ શું થાય? કેપિટલ Gનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ સ્ક્વેર છે. યાદ રાખો. દળનો એકમ શું થાય તો કે અહીંયા આવશે કિલોગ્રામ, બાજુમાં દળ છે એટલે શું થાય તો કે કિલોગ્રામ.
અને છેદમાં શું આવશે? અંતરનો એકમ શું થાય? મીટર. તમે જોઈ શકો છો કિલોગ્રામ સ્ક્વેર, કિલોગ્રામ કિલોગ્રામ, મીટર અને મીટર સ્ક્વેર ઉડે છે. તો અહીંયા છે વધે છે શું? તો વધે છે ખાલી શું વધે? તો કે ન્યૂટન ઇન્ટુ મીટર વધે. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ થઈને, જૂલ એટલે કાર્યનો એકમ થાય, કાર્ય એટલે ઉર્જા થાય. તમે ત્યાં નીટમાં MLT ભણો જ છો, આવી જ ગયું છે. તો હવે જ્યારે છે કોઈ તમને એમ કહે કે આ M1 દળ ધરાવતો પદાર્થ છે, R જેટલા અંતરે આ M2 દળ ધરાવતો પદાર્થ છે, આ બંને વચ્ચે લાગતું બળ કેટલું હોય? તો તમારે સીધું જ કહી દેવાનું કે બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ જે મળે છે કઈ ભૌતિક રાશિ મળે છે? તો કે બળ. યાદ રાખજો, જેમ યાદ રખાવું એમ પ્રમાણે. હવે આ બંને વચ્ચે સ્થિતિ ઉર્જા કેટલી છે? જેવો સ્થિતિ ઉર્જા શબ્દ આવે ને એટલે પોટેન્શિયલ એનર્જી આવે, એટલે યુ આવે ને. સ્થિતિ ઉર્જા હંમેશા બંધન ઉર્જા સ્વરૂપે હોય, તો સીધું યાદ રાખવાનું બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં, ખાલી અંતરના વ્યસ્ત પ્રમાણમાં, અંતરના વર્ગના નહીં આવે. આ શબ્દ યાદ રાખજો. અહીંયા અંતરનો વર્ગ આવે અને અહીંયા શું આવે છે? ખાલી અંતરના વ્યસ્ત પ્રમાણમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને છે વ્યાખ્યાયિત કરી શકો. જો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે આપેલ બિંદુએ એકમ દળના પદાર્થ કણની સ્થિતિ ઉર્જાને તે બિંદુએ ગુરુત્વીય રહેવા દો. આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સુધી આજે અહીંયા સુધી છે આપણે કરીએ છીએ.